મેઘા પીપળિયા ગામે શિવપંથી મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના ખેત મજૂરો દ્વારા નવા ગુરુ ધારણ કરવાનો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। કુકાવા તાલુકાના મેઘા પીપળિયા ગામ ખાતે મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના ખેત મજૂરો દ્વારા મધ્યપ્રદેશથી ગુરુજનો બોલાવવામાં આવ્યા હતા। ગામના પાદરમાં ડીજેના તાલે પરપ્રાંતિય ખેત મજૂરો ઝૂમ્યા હતા। પોતાના પ્રાચીન અને અર્વાચીન રાસ લઈ ગ્રામજનોને સાથે રાખીને ભવ્ય શોભાયાત્રા કાઢી હતી, જેમાં મધ્યપ્રદેશથી આવેલા ચતન બાબા, સુતપુરી તેમજ રોહિલ્ય બાતાના આ બધા ગુરુજનો સાથ પરી મધ્યપ્રદેશથી આવ્યા હતા। ખેત મજૂરો તેમજ ગામ લોકો દ્વારા તેમના સામૈયા કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ડીજે તેમજ બગીમાં બેસાડી ગુરુજનોનું શિવપંથી દ્વારા આશીર્વાદ લેવામાં આવ્યા હતા। ગુરુજીએ ખેત મજૂરોને જણાવ્યું હતું કે વ્યસનથી હંમેશા દૂર રહેજો અને કેટલાક વ્યસનીઓને વ્યસન છોડાવ્યું હતું। ત્યારબાદ ગામમાં શોભાયાત્રા કાઢી ખેત મજૂરોની બાળાઓ દ્વારા 51 કળશ દ્વારા શિવ મંદિરથી ગામમાં શોભાયાત્રા કાઢી હતી। શિવજીની આરતી ઉતારી હતી। ડીજેના તાલે ભાઈઓ બહેનો ઝૂમ્યા હતા। સેનસિંહભાઈ અને સમાડી હતી જાડિયાભાઈને ગુરુ ધારણ કર્યા હતા। રામસિંહભાઈ સિખલિયા અને કાશીરામ બે યુવાનોએ એ કાર્યક્રમને સફળ બનાવ્યો, જેમાં વિકાસલિંગ, રાયસિંહ અને તુકારામ એ ભારે જહેમત ઉઠાવી હતી। સાંજે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર। કુકાવા તાલુકાના મેઘાપીપળિયા ગામની અંદર બડવાણી તાલુકાના શિવપંથી મધ્યપ્રદેશ બડવાણી જિલ્લાના ખેત મજૂર આજે કાર્યક્રમ રાખ્યો હતો। રેલી ગુરુજીને ધારણ કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો। ભાઈઓ બહેનો ડીજાના તાલે નાચ્યા હતા। ગુરુને બગીમાં બેસાડી અને આશીર્વાદ લીધા હતા। ત્યાં બધાને મજૂરને ખેત મજૂરને બધાને વ્યસન મુક્તિ માટે પણ ગુરુજી આદેશ આપ્યો હતો અને પણ સાંજે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી। ગામ લોકોએ સાથ સહકાર પણ આપ્યો હતો। શિવપંથી લોકોએ સારો કાર્યક્રમ ધૂમ મચાવ્યો હતો અને ખેત મજૂરોને પણ મેઘાપીપળિયાના ગામ લોકોએ સાથ સહકાર આપ્યો। એ લોકોએ ભોજનની વ્યવસ્થા રાખી હતી। ગામ લોકોએ પાણી, જગ્યા, લાઇટ, સમયાણું તમામ વ્યવસ્થા કરી આપી હતી। એ લોકો પણ ગામ લોકોનું સ્વાગત કર્યું હતું। શિવપંથી ગામ લોકોનું પણ સાલ ઓઢાડીને સ્વાગત કર્યું। મેઘાપીપળિયા ગામ લોકોએ પણ શિવપંથીનું સ્વાગત કર્યું। અમારા ગામની અંદર આવો કાર્યક્રમ જોરદાર કર્યો। સાંજે ભોજનની વ્યવસ્થા પણ કરી હતી। ગામ લોકોએ સાથ સહકાર આપ્યો હતો। सगन महाराज, चैन सिंह महाराज, सुतपुरी गांव और बड़वानी जिला, बड़वानी तहसील और गुजरात में कार्यक्रम रखा। चैन सिंह महाराज, सकारा महाराज और सहयोग देने वाला सब भाई जानो सब मिली जो कार्यक्रम रखे। ये कार्यक्रम का आगे बढ़ाना है कि जतर महाराज, रोहिल्या माता जी और वन सिंह बाबा का कार्यक्रम आरती वाला ये जानो गुरु को दिया जाता है, तत्व ज्ञान बताते हैं। ये भगवान शिव शंकर का कार्यक्रम मेघा पीपलिया गांव है, अमरेली जिलो, कुकावल तालुका अमरेली जिला। यहाँ कार्यक्रम रखा गया है कि सब जो गाँव वाला सब सहयोग किया। भोलेनाथ भगवान के मंदिर में और कलश यात्रा का स्थापना किया और ये गाँव सब सहयोग करके भगवान का कार्यक्रम आगे बढ़ाया। और शिव शंकर भगवान और ब्रह्मो और विष्णु ये तीनों देवता के आशीर्वाद से हमारा ये मेघा पीपलिया में धर्म का कार्यक्रम रखा गया है। सब भाई बहनों ने धन्यवाद से सब दान के लिए कार्यक्रम रखा गया है और धर्म के वजह से धर्म के आगे बढ़ाई।